વલસાડના વાઘલધરા હાઈવે પર બુલેટ ટ્રેનનો 210 મીટરનો લાંબો પુલ તૈયાર. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ગુજરાતમાં પૂરજોશમાં ચાલી રહેતા વાહન ચાલકોમાં ખુશી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ બનીને તૈયાર થઈ જવા પામ્યો છે. આ બ્રિજ નેશનલ હાઈવે પરથી પસાર થતા વાહનોના ટ્રાફિકને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યો છે. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં વલસાડ જિલ્લાના વાઘલધરા ગામ પાસે નેશનલ હાઈવે નંબર 48ને પાર કરવા માટે 210 મીટર લાંબો પ્રી સ્ટ્રેડ કોન્ક્રીટ પુલ બનાવીને તૈયાર કરી દેવાયો છે. વાહન ચાલકોને અગવડ ન પડે, સલામતી જળવાઈ રહે તે તમામ માપદંડો પૂરા કરીને આ પુલ બનાવી દેવાયો છે. ઉપરાંત સુરત અને બિલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનોની વચ્ચે નવસારી જિલ્લામાં પણ નેશનલ હાઈવે નંબર 48 ઉપર 260 મીટર અને 210 મીટરનો પુલ પણ બનાવી દેવામાં આવ્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ગુજરાતમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.